સુરેન્દ્રનગર જિલ્લામાં મતગણતરીના સમયે ભાજપના ગઢમાં ગાબડા પડતા ભાજપના નેતાઓએ તૂતુ મેમે કરી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં બીજેપીના ગઢમાં જ ગાબડા પડતા એક સમય તો ખુદ બીજેપીના નેતાઓ મતગણતરી કેન્દ્રો ઉપર જ આમને સામને તૂતુ મેમે કરતા નજરે પડ્યા હતા। સમગ્ર જિલ્લાના બીજેપીના મોટા માથાઓની હારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ બચુભાઈ પટેલ ખુદ સરા બેઠક પરથી હારી ગયા હતા। આ જ રીતે જિલ્લા ભાજપના પ્રમુખ દિલીપભાઈ પટેલ પણ હારી ગયા હતા। તદુપરાંત પાટડીના દર્શનાબેન પટેલ, લીંબડીના મુક્તાબેન ઝાપડિયા કે જેઓ તાલુકા પંચાયતના પ્રમુખો તેઓને પણ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો। આમ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાલાવાડમાં બીજેપીની સૌથી મોટી હાર થઈ છે તો સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના મહામંત્રી જગદીશભાઈ મકવાણાને જિલ્લા પંચાયતની 26 બેઠક ઉપર ખુદ તેમના ગામમાં જ હાર થઈ છે। રાજકીય વિશ્લેષણોના કહેવા મુજબ બીજેપીની હાર પાછળનું મુખ્ય કારણ લીંબડી મત વિસ્તારના બીજેપીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના ગામના જ ભગીરથસિંહ રાણાને ખુદ બીજેપીના ચાલુ ધારાસભ્યને પૂર્વ મંત્રીના મત વિસ્તારમાંથી તેમના ગામ ભલગામડામાંથી જ કોંગ્રેસના જિલ્લા પંચાયતના ઉમેદવાર ભગીરથસિંહ રાણાની મોટી લીડ નીકળતા જ જિલ્લા ભાજપની સૌથી મોટી હાર થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। સચિન મકવાણા, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર।